ઉપર આવી ગયા. રોજનું મહેક માટે નાખું અને નાસ્તામાં લઈ જવાના છે આજે વઘારેલા ચણા. તો ચણા મૂકી દીધા છે બાફવા. હવે ફટાફટ બનાવી નાખું ભાખરી, કેમ કે આજે ચણા લઈ જવાના છે વઘારેલા. મહેક વઘારેલા ચણા અને દહીં લઈ જશે અને ભાવિકભાઈ તો ગ્રેવીવાળું ચણાનું શાક અને રોટલી લઈ જશે. ફટાફટ બનાવી લઈએ. હમણાં થોડુંક વ્લોગ ઉતારવાનો થોડોક ઓછો ટાઈમ મળે છે, કેમ કે હમણાં છોકરાઓને હોમવર્ક હોય તો બધું આખું શેડ્યુલ બિઝી થઈ ગયું છે. ભાવિકને પણ હોમવર્ક હોય છે ટ્યુશનનું, સ્કૂલનું, તો હું હમણાં ફ્રી જ નથી થતી, તો હમણાં વ્લોગ પણ નથી મુકાતા. તેના માટે સોરી. મહેક ગઈ છે નાવા, તો ફટાફટ હું ભાખરી બનાવી લઉં. તો એના આવી જાય, પૂજા કરી લઈએ, ત્યાં તો ભાખરી મસ્ત એની રેડી થઈ જાય. તો ચાલો જલ્દી હું ભાખરીને બધું બનાવી લઉં, પછી મહેક નાઈને આવે પછી મળું તમને. મસ્ત ભાખરીનો લોટ છે, બાંધી લઉં છું ભાખરીનો લોટ. મહેક નાસ્તામાં ભાખરી ખાઈને જાય. મસ્ત ગરમા ગરમ ભાખરી. દહીંના બધા ધરાઈ ગયા છે. વરસાદ આવે તો બધા દહીંના ધરાઈ જાય. બે ઘરમાં દહીંના ધરાઈ ગયા છે. જાડો લોટ, ઝીણો લોટ, બાજરો ને બધું ભરી લીધું સરસ. મસ્ત ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. મહેકને કરી દો ગરમા ગરમ ભાખરી નાસ્તામાં. તમને બતાવું હાલ મસ્ત ભાખરી, એવી મજા આવી જાય.
આ છે ભાવિકની બધી બુક્સ. તો બધી ભાવિક અત્યારે બુક્સ જોતો હતો, બેગ ભરતો હતો, તો બધી પડી છે. જો ઇંગ્લિશ શીખવા માટે બધી બુક આવી છે, 3 બુક. બહુ સરસ છોકરાઓ માટે છે, સ્કૂલમાંથી જ અમને કીધું હતું, તો બધી લીધી છે 3 બુક. છોકરાઓ માટે બહુ સરસ છે આમાં બધું શીખવાનું. ઇંગ્લિશ મસ્ત પાકું થઈ જાય એવા માટે. ગઈકાલે જ ગામમાં ગયા હતા તો આ બધી બુક્સ લઈ આવ્યા છે ભાવિકની. માઇકની હજી આવી નથી, તો માઇકની આજે ટ્યુશનમાંથી આવશે ત્યારે લેતી આવશે બુકલેન્ડમાંથી. ભાવિકની ગામમાં ગયા હતા તો બધી મળી ગઈ તો લેતા આવ્યા. ઘણું બધું સરસ છે આવા શીખવાનું છોકરાઓને. થોડું થોડું આવું બધું હોય હારે તો વાંધો ના આવે, બધું શીખે ધીમે ધીમે. કેવી રીતે ઇંગ્લિશમાં વાતચીત કરવી બધું બહુ મસ્ત રીતે આપેલું છે બધું. એકદમ સરસ. 3 બુકનો સેટ જ આવે છે તો લઈ લીધો છે. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય ગાલી મહારાજ મહાદેવ. કેમ છો તમે બધા? બધા મજામાં છે. તો હું ખાઉં છું જો ભાખરી, ચા અને લસણની ચટણી. આજે ભાખરી, રોજ ભાખરી ખાઈને જાઉં, કોઈક દૂધ પીને જાઉં, કોઈક નાસ્તો કરીને જાઉં. હું અત્યારે નાસ્તો કરું છું અને આજે નાસ્તામાં મને નથી ખબર શું લઈ જવાનું છે, મમ્મીને ખબર છે. આજે દેશી ચણા વઘારેલા ને દહીં. બધાને કેમ છો? મજામાં? તો હું થઈ ગયો છું તૈયાર. અત્યારમાં બોલાતું નથી. શું ખાધું હોય? અત્યારે મેં સવારના પોરમાં ખાધી છે ચોકલેટ. હા, બોલાતું નથી. જો તો ખરા. હું તૈયાર થઈ ગયો છું. મેં નવા લીધા છે વ્હાઈટ બૂટ. તો ભાઈના બૂટ વ્હાઈટ કલરના ટૂંકા થઈ ગયા હતા તો લીધા છે બૂટ. ને ભાઈ અત્યારમાં ચોકલેટ ખાય છે. તૈયાર થઈ ગયો છે, વેનની રાહ જોવે છે. તો કે મમ્મી ચોકલેટ ખાવી હતી, ચોકલેટ લઈ આવ્યો કા? આજ તો શનિવાર છે, હમણાં ઘરે. બાય ફ્રેન્ડ્સ, હવે મળશું નેક્સ્ટ બ્લોગમાં. બાય. છોકરાઓ ગયા છે સ્કૂલે, હું થઈ ગઈ છું કામ કરીને ફ્રી. તો ચાલો હવે છે ને હું પણ નાસ્તો કરું. તો મેં નાસ્તામાં બનાવી છે છાશવાળી રોટલી, મસ્ત ગરમા ગરમ મસ્ત છાશવાળી રોટલી બનાવી છે. જે મસ્ત ઠંડી ઠંડી છાશ. મસ્ત નાસ્તો કરી લઈશ હમણાં. ચાલો તમે પણ બધા ગરમા ગરમ છાશવાળી રોટલી નાસ્તો કરવા. જો મસ્ત મજાના ફ્રેશ લીંબુડીમાંથી ઉતારેલા કેવા મસ્ત છે. જો